માનું મોટું પોપટની ચાટની જેમ ફાઈટું રહ્યું ને પછી ક્યાંક ઓરે લે ઓરે રે શું છે આંગરા મારે મોબાઈલમાં સીતારામ બોલાય બા સીતારામ સીતારામ રામ લક્ષ્મણ जानकी सदा कल्याण ये गई आधी घड़ी में राम એ હું પગ ખંજવાતા બાલોય પીએ મારું વાળમાં કલર કરવો મહેંદી નાખવું કાઢી અટાણે તો નાની ઉંમરની અંદર એ બિચારા છોકરાને વાળ मारो मोहम्मद હા લે ટકો કરાવી નાખવો ઉપાધિ જ નહીં વીક અટાડે તો આવે બધી વીક પહેર લેવાની નોકરીએ જવું હોય તો મેડમ તમે બહુ આડુડા છો એ કે કેવા માણસ અપ ટુ ડેટ રહેતા હોય એમાં મેડમ હોય તો કેવા હોય કે એને ખબર છે કે મેડમને એક બા છે બા શ્વાસ લેવા દે એ સારું છે મહિને 2 મહિને એક મહેંદી નાખવી હોય ને તો 100 વખત વિચાર કરવો પડે બા એમ કે હવે કઈ ઢાળને કામ મહેંદી નાખવા હોય કોણ છે ઓલો છોકરો કોણ છે ઓલો છોકરો કોણ છે હિમાંશુ હિમાંશુ ખીચડી સિરિયલનો હિમાંશુ પ્રફુલ્લાનો સીતારામ આ મોટરસાયકલ બધા વેચ્યા ભાઈ શેરીની અંદર મોટરસાયકલના થપ્પા રોડ ઉપર એટલા થપ્પા અટાણ સુધી રિક્ષાઈના થપ્પા હતા રિક્ષાઈ વાળા બધા ના રે ના तो કોને ખબર કરી ગયા हाँ लाखी माँ લાખી વાસી अरे ક્યાં ઓલા ચીનકા છોકરાને રમાડતા હોય ને એમાં ડોમના રમાડવા પડે બાજુમાં ગળી દેખા જ કેમ છે હાથ ઉપર હાથ રાખી અને બે સીતારામ બોલાય सीताराम રામ લક્ષ્મણ રામ સીતારામ आनंद मंगल આરતી આનંદ મંગલ सीताराम તમે ને બાપુ ઓલી કેવી આરતી ગાતા તમે ને બાપુ આરતી ગાતા ઓલી ખબર આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા ગાતા ને બાપુ ને બા છે ને આરતી ગાતા ભેગા બે આનંદ મંગલ એના ગુરુની આરતી ગુરુ મંત્ર ગાય અને પછી એમ કહે કે આનંદ મંગલ કરું યાર लाखी माँ का કેમ છે લાખીમાં મોબાઈલમાં તો ચડીને પોતાને ખીચડી ખાઈ લીધી લાખીમાં એ ખીચડી ખાઈ લીધી ખીચડી ખાધી કે હજી વારસે કેની તમે અટાણે ખીચડી ક્યાંથી વારસે ને હજી તો ટાઈમ થઈ ગયો કે વારસે મેં કઈ અટાણે નથી ખાધું હા ભરવાના હતા ટાઈમ થઈ ગયો કે વારસે હજી हाँ ટાઈમ થઈ ગયો એમ પૂછું તમને ટાઈમ થયો हाँ કે નથી થયો વાર છે હજી જોઈએ શું કરે છે મોબાઈલનું સ્ટેન્ડ રાખીએ સ્ટેન્ડ છે પણ બા ઘડીક વાંથી વાં ઘૂમરી લે ને એને મોબાઈલની અંદર જોવું હોય પોતાની બાજુમાં મોઢું રાખી
બા અને મોબાઈલ સામે દેખાય તો જ બા બોલે, નહીં તો બોલે નહીં. મોબાઈલમાં એનું મોઢું દેખાય તો જ, એટલે મારા હાથમાં જ મોબાઈલ પકડવો પડે. ઓલું પણ માણા માણા મારા હા. આ કોણ છે? આ કોણ છે? હા લે આ દર કેવું કહીશું માર નાખ એવા છે ને, બદલો તો તરત લઈ ગયા. સીતારામ 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 રાધે શ્યામ રાધે શ્યામ ગોકુળ ગામ. ले चेतली चोटली अच्छे बहुत अच्छे. बा के साथ मोबाइल खेल रहे हैं. देखते हैं ઓલા બે ભાઈઓ છે. चेतन चोटली चेतलो से चेतलो दुबई थी आव्यो चेतलो. કોણ? चेतन प्रफुलानो चेतन પ્રફુલ્લાનો चेतन. દવા દે ई तो 15 दिए जाए ना आवे. તમારે જાવું? હા મારે એ આવો સાંભળતા નથી. તમને ખવડાવતા હોય ને હા ખવડાવવું પડે. હા કઈ હમણાં તો સાફ કરતા હોય બધું હમણાં તો છે ને સારું છે, તો અહીંથી જમી લઈએ. ક્યારેક હમણાં વચ્ચે આ હાથ ને આ પગ જે છે ને એમાં થોડુંક પેરેલાઇઝ થઈ ગયું હતું, તો પછી ખબર નહીં ભગવાનની દયાથી હાથ આપણું સારું થઈ ગયું. હા તો હવે ઉંમર છે હા ઉંમર છે એટલે હા એવું તો રહેવાનું છે. હમણાં વળી સારું છે. એની બાજુમાં આમી મારે બેહવું હોય, બાર એકલા ના ગામમાં જાબો હા ગામમાં જાઉં. હું તો મળી જામનગર રસ હા જામનગર ગયા. હા અને એ લગ્ન હતા ને હું આવી હતી હા અહીંયા બોલા અમારા હગા હતા ને તેને ઘેરે ગઈ હતી. કાલે હવે અહીંયા વેચજો હા હા જઈ આવ હા હું તમારો વિદ્યા છું હા. હું સારું ખાવું અમને બેન ભણે જોઈ જાય ઈ જે આમ ઘરીને એની પાસે બેહવું જ પડે, નહીંતર બહાર નીકળી જાય. ના ઉંમર થઈ હવે એને આપણે જો ઈ કેમ બેઠા, જો કોકને એમ થાય ને કે આ નાટક છે, જો નાટક ન હોય. એને એક મિનિટ રેઠા ન દે. મળતું હોય ને તો જ કરે ને. નકર તમે ન આપો તો એ ક્યાંથી લેવાના? હા સાચી વાત છે. આપણી ઉંમરે કઈ ખબર નહીં એ થવાની થઈ ગયા ને બેન, થઈ ગયા. ના, વિચારી. પોકાટણ હાસર ખબર હા. પહેલાને હાસર થાય સાચી વાત છે. આવજો સીતારામ બેન. મોકલી દે હા જાવાના આશ્રમ સાચી વાત છે. ઈ બેન જોવે આપને મોબાઈલમાં કાયમ જોવે. ઈ બેન કોણ છે? ઈ બેન જોવે એમ કે હું કાયમ જોઉં તમને મોબાઈલમાં. હા જામનગરના છે, અહીંના નથી. હાલો આવજો સીતારામ. બાનું ધ્યાન છે ને રોડ ઉપર બેઠા એટલે બહુ ચંચળ છે. સીતારામ બધાયને. નવરી ન થાવ પછી કામ કરતી મોબાઈલને લઈ અને વિડીયો બનાવવા બેસી જાવ. ઘણા કહે છે કે બેન મોબાઈલનો ઉપયોગ ઓછો કરો તો કામ તમારું થઈ જાય. આખા દિવસની અંદર હું 20 થી 25 મિનિટ કદાચ મોબાઈલ હાથમાં લેતી હોય, બાકી સવારની તો સ્કૂલે ગઈ હોય. 1 વાગે 1:30 વાગે આવું, આવીને રસોઈ કરું, જમું, 3 થાય, ઘરનું કામ કરું, 5-7 એમનેમ થઈ જાય. એક વિડીયો કામ કરતાં બાની હારે બનાવતી હોય, એટલે મોબાઈલનો ઉપયોગ હું બહુ કરતી નથી. અને બાકી તો જરૂરી ક્યારેક હોય તો બા સાથે ટાઈમ પાસ કરતી હોય, બાને મોબાઈલ ગમે તો એની પાસે લઈને બેઠી હોય. બાકી એટલો ટાઈમ જ નથી કે વધારે હું મોબાઈલનો ઉપયોગ કરું. કામ કરતાં જે છે ને આપણે જ્યારે કંટાળો ના આવે ને એટલા માટે હંમેશા માટે હરિનું સ્મરણ કરે
કરાય. એટલે હું આખો દિવસ શરીરનું સ્મરણ કર્યા રાખું, એટલે આપણે કામથી થાક ન લાગે, શરીરમાં એનર્જી રહે અને કામ કરવાનો ઉત્સાહ આવે. આવડે કે ના આવડે, ભગવાનના પ્રભાતિયા છે, કીર્તન છે, અથવા તો આપણા ખુદના બનાવેલા પદ છે એ આપણે ગાઈએ તો વાંધો ન આવે. મને આવડે એવું હું ગાઈ રાખું. કે સમરું સામળિયા ગોપાલ કરુણા કરજો મારા શ્યામ. સમરું સામળિયા ગોપાલ કરુણા કરજો મારા શ્યામ. હે નારાયણ હે પરમેશ્વર તમે છો અંતર્યામી. હે નારાયણ હે પરમેશ્વર તમે છો અંતર્યામી. કરુણા કરજો મારા રામ, દયા કરજો દીનાનાથ. પ્રભુ મારા તમે છો નારાયણ. પરમ કૃપાળુ હે પરમેશ્વર દીનાનાથ દયાળુ. પરમ કૃપાળુ હે પરમેશ્વર દીનાનાથ દયાળુ. હું સમરું તમને તારણહાર વિનવું, જગના પાલનહાર વેલા આવજો ગોપાલ. સમરું તમને તારણહાર વિનવું, તમને કૃષ્ણ કૃપાલ વેલા આવજો ગોપાલ. હે જગતના તારણહારા કૃષ્ણ કનૈયા કૃપાલા. હે જગતના તારણહારા કૃષ્ણ કનૈયા કૃપાલા. મારા દામોદર દયાળ માતા દેવકીના બાળ વેલા આવજો ગોપાલ. જય 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 જસોદાના લાલા નંદ ગોપાલા. જય 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 જસોદાના લાલા નંદ ગોપાલા. કે મારી હુંડી સ્વીકારો ઘનશ્યામ કરો, પૂરા તમે કામ વેલા આવજો નંદલાલ. મારા કરુણાના કરનાર પ્રભુ જગના છે પાલનહાર વેલા આવજો ગોપાલ. શ્રી નારાયણ શ્રી હરિ વિષ્ણુ દામોદર દયાળુ. શ્રી નારાયણ શ્રી હરિ વિષ્ણુ દામોદર દયાળુ. તે વિનતી કરું હું વારંવાર, દર્શન દેજો દીનાનાથ. કરુણા કરજો હે ગોપાલ. વિનતી કરું હું વારંવાર, દર્શન દેજો દીનાનાથ. કરુણા કરજો હે ગોપાલ. મારા સામળિયા ગોપાલ સમરું તમને કૃષ્ણ કૃપાલ વેલા આવજો ગોપાલ. પ્રહલાદ ઉગાર્યો હિરણ્યકશિપુ માર્યો. પ્રહલાદને ઉગાર્યો હિરણ્યકશિપુ માર્યો. હિતાને ધર્યું નરસિંહ રૂપ કૃપાલ, ધર્યું નરસિંહ રૂપ કૃપાલ વેલા આવજો ગોપાલ. સમરું
તમને મારા શ્યામ કરુણા કરજો મારા રામ વેલા આવજો ગોપાલ જય 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 જસોદાના જયા નંદના ગોપાલા હવે હુંડી સ્વીકારો ઘનશ્યામ મારી હુંડી સ્વીકારો ઘનશ્યામ વેલા આવજો ગોપાલ મીરા જે છે એ નરસિંહ મહેતા જે છે એ ક્યાંય પદ જે છે એ શીખવા નહોતા ગયા આપમેળે ભગવાન તરફનો પ્રેમને કારણે એને અંતર્મનમાંથી આ બધું પ્રગટ થતું હતું એમ આપણે પણ જો ખરેખર સાચા મનથી ઈશ્વરનું સ્મરણ કરીએ તો તમને પણ આવું ભગવાન પ્રત્યેની લાગણી પ્રગટ થાય અને ઓટોમેટિકલી આવા બે પદ આપણે ગાઈ શકીએ જે કોઈએ ક્યારેય ગાયા હોય નહીં તો મને આવો શોખ છે તો હું આવું ગાતી હોય અને મારો સમય આવી રીતે પસાર કરતી હોય આવજો સીતારામ